મહુવા પોલીસ સેનાના પ્રમુખ ઉપર બે મહિલા સહિત 4 શખ્સોએ હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહુવા પોલીસ સેનાના પ્રમુખ મુકેશભાઈ ઢાપાના દીકરા પર સંજય નામના શખ્સે બેટ વડે હુમલો કરતા દીકરાને મારવાના મામલે ઠપકો આપવા જઈ રહેલ મુકેશભાઈ ઢાપા પર સંજય ટકો તથા બે મહિલાઓ સહિત 4 શખ્સોએ લાકડાના ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ મુકેશભાઈ ઢાપા છે. હું પોલીસ થાણા મહુવા શહેરનો પ્રમુખ છું. બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો હશે, બરાબર. છોકરા બધા મેચ રમતા હશે એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને એ બેટ મારવા દઈડો હતો. એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં. હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા દઈડો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મેં ડાયરેક્ટ. મને માર્યો, મારા ઘરવાળાને માર્યા ને મારા છોકરાને માર્યો. ને આ લોકોનો બહુ ત્રાસ છે. આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે.